બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવથરાદના સુઈગામમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ થઈ છે। સરહદી પૂરગ્રસ્ત વિસ્તારના પશુઓ માટે સરકારે સૂકા ઘાસચારાની 47 ગાડીઓ રવાના કરી। સહાયની ગાડીઓ થરાદથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પૂર્વ સાંસદ પરબત પટેલની હાજરીમાં રવાના કરવામાં આવી છે। હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીં આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું। અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું। તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહેશે। પશુ માટે ખૂબ ઉપયોગી થશે। આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે।